વડોદરા વકીલ મંડળની હડતાળ બીજા દિવસે પણ યથાવત, અદાલતોમાં કામગીરી ઠપ, આંદોલન વધુ ઉગ્ર બનાવવાના ઇંધણ। વડોદરા વકીલ મંડળ દ્વારા એક પરિપત્રના વિરોધમાં શરૂ કરાયેલી હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે। વકીલો દ્વારા કામગીરીથી અળગા રહેવાના નિર્ણયને કારણે અદાલતોમાં ન્યાયિક કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેને લીધે કોર્ટ પરિસરમાં શૂન્ય અવકાશ સર્જાયો છે। આજ સવારથી જ મોટી સંખ્યામાં વકીલો અદાલતના પ્રવેશ દ્વાર પર એકત્રિત થઈ ગયા હતા। વકીલો દ્વારા કોર્ટ પરિસરમાં આવતા તમામ પક્ષકારો અને અસીલોને અંદર જતા અટકાવ્યા હતા। વકીલોના આ આક્રમક વલણને જોતા આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે। અદાલતી કામગીરી બંધ રહેવાને કારણે દૂર દૂરથી પોતાના કેસની સુનાવણી માટે આવેલા અસીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વકીલ મંડળના અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને પરિપત્ર પર યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। गुजरात हाईकोर्ट द्वारा जो परिपत्र बहार पाडवामां आव्यो छे ए परिपत्रने होळी करवानो कार्यक्रम वडोदरा वकील मंडळ द्वारा राखवामां आव्यो हतो अने ए कार्यक्रम आज पूरो थयो छे। आ परिपत्रथी गुजरातना तमाम स्थानिक बारोना वकीलोने ने असीलोने अन्याय थई रह्यो छे अने आ परिपत्रनी अंदर स्थानिक लिपिनो समावेश नहीं करवाना लीधे अन्याय थई रह्यो छे। આજે વડોદરા વકીલ મંડળના આંદોલન સાથે ગુજરાતના મોટા ભાગના વકીલોએ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં A4 સાઇઝ, ફોન્ટ સાઇઝ તમામ સાઇઝ દ્વારા વકીલોએ પિટિશન ફાઇલ કરવાની છે, જેમાં તમામ લોકલ બારના વકીલો, તાલુકા બારના વકીલો તમામને તકલીફો પડી રહી છે, જેના કારણે નામદાર હાઈકોર્ટનો જે પણ પરિપત્ર છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે વડોદરા વકીલ મંડળ દ્વારા। પરંતુ ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક લેટર લખીને ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી છે કે આ પરિપત્રમાં ફેરફાર કરવામાં આવે, ફોન્ટ સાઇઝને ફોન્ટ જે પણ છે લોહિત કે ઇન્ડિક એમાં બીજા લોકલ ફોન્ટ ઉમેરવામાં આવે, જેથી લોકલ વકીલોને કોઈ તકલીફ ના પડે, પક્ષકારોને ન્યાય મળે અને જો તાત્કાલિક ધોરણે કોઈ પણ મુદત રિપોર્ટ આપવામાં આવે તો તે સ્વીકારવામાં આવે। आज रोज हाईकोर्टे जो काळो परिपत्र बहार पाड्यो छे तेम तमाम गुजरात वकीलोए आलोचना करेली है तथा वडोदरा वकील मंडळना वकीलोए तेनी होळी करेली है। ज्यां सुधी गुजरात हाईकोर्ट तेनो काळो परिपत्र पाछो नहीं खेंचे त्यां सुधी अमारुं आंदोलन सक्रिय रहेशे अने अचोक्कस मुदतनी हड़ताल चालू रहेशे। आज जे काळो परिपत्र हाईकोर्टनो हतो तेनी होळी करवामां आवेली छे अने जो हजी हाईकोर्ट नहीं समझे तो उग्रमां उग्र आंदोलन हजी चालू रहेशे। हाँ, આજે અમારી લડતનો બીજો દિવસ છે। અમે ગુજરાત નામદાર હાઈકોર્ટને આજે ફરી વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર પાડવામાં આવ્યો છે એમાં કંઈક સુધારો કરે અને બીજો પરિપત્ર જાહેર કરે અને જેમાં જૂના અને નવા ફોનનો ઉપયોગ કરવા માટેની જે અમારી રજૂઆત છે એ ગ્રાહ્ય રાખે એટલી જ અમારી વિનંતી છે।